તો રાજકોટ દુર્ઘટના મામલે એક બાદ એક અધિકારીઓની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટ ફાયર વિભાગના ઓફિસર બીજે ઠેબાને ક્રાઇમ બ્રાન્ચે લઈ જવામાં આવ્યા છે। ફાયર ઓફિસર બીજે ઠેબાનું નિવેદન લેવાશે। પીઆઈ મયુરધ્વજસિંહ ફાયર ઓફિસરને પણ લઈ આવવામાં આવ્યા છે। ટીપીઓ સાગઠિયા બાદ હવે ફાયર ઓફિસરને પણ અહીં લાવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે હવે આ મુદ્દે કાર્યવાહી તેજ કરવામાં આવી છે। આઈએએસ અને આઈપીએસ ઓફિસરની પણ પૂછપરછ કરવામાં આવશે। તે પહેલા હવે અન્ય લોકો જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જેઓ શંકાના ઘેરામાં છે તેઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે। આ બાબતે કંઈ પણ કાચું ન કપાય તે માટે હવે સરકાર લગાતાર પ્રયત્ન કરી રહી છે। ત્યારે હવે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। હાલ અલગ અલગ ઓફિસરને અહીં બોલાવીને પૂછપરછ કરવામાં આવે છે। ક્રાઇમ બ્રાન્ચમાં તમામ જે લોકો સસ્પેક્ટેડ છે સાથે જ જે લોકોની આમાં ભૂમિકા રહી છે ઇનડાયરેક્ટલી તે તમામને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પોલીસ હોય કે પછી ફાયર વિભાગ હોય તમામ પર અત્યારે આક્ષેપોનો મારો કરવામાં આવ્યો છે અને હવે આ બાબતે લોકોને ન્યાય મળે એવી લોકો આશા સેવીને બેઠા છે। ત્યારે હવે તંત્રનું કામ છે કે લોકોને ન્યાય અપાવવામાં આવે અને કોઈ પણ જે આમાં ગુનેગાર હોય તેને કડક સજા ફરમાવવામાં આવે। તો રાજકોટ આ કેસમાં તપાસનો ધમધમાટ ચાલુ છે। ત્યારે પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરને પણ ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવ્યું છે। એસકે ચૌહાણને ક્રાઇમ બ્રાન્ચની ટીમ લેવા માટે પહોંચી છે। પીજીવીસીએલના અધિકારીઓના પણ અહીં નિવેદન લેવામાં આવશે। તો ઉલ્લેખનીય છે કે જે બાબતો જવાબદાર હશે તે પછી ઇલેક્ટ્રિક વિભાગની જો તેમાં કોઈ જવાબદારી હશે, ફાયર વિભાગની જવાબદારી હશે, પોલીસ વિભાગની જવાબદારી હશે તે તમામને હવે શંકાના દાયરામાં લાવીને પૂછપરછ હાથ ધરાશે। ત્યારે રાજકોટ આગકાંડ મામલે મનપાના ટીપીઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે મનપાના ટીપીઓની અટકાયત કરી છે। મનપાના ટીપીઓ એમડી સાગઠિયાની અટકાયત કરવામાં આવી છે। હવે ક્રાઇમ બ્રાન્ચ તેઓની પૂછપરછ હાથ ધરશે। તો રાજકોટ આગકાંડમાં પોલીસ તપાસ પણ તેજ કરવામાં આવી છે। સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ પોતાની મહત્વની ભૂમિકા ભજવવાની શરૂ કરી દીધી છે। અલગ અલગ અધિકારીઓને હાલ ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવી રહ્યું છે અને તમામે હવે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવું પડશે। ઉલ્લેખનીય છે કે 4 દિવસ વીતી ચૂક્યા છે અને હવે આ મામલે રાજકોટના આગકાંડના જે પીડિતો છે તેમના પરિવારોને એક બાદ એક મૃતદેહ ડીએનએ ટેસ્ટ કરીને સોંપવામાં આવી રહ્યા છે। પરંતુ જે પરિવારજનો છે અને રાજ્યવાસીઓ છે તેઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને આ મામલે જલ્દીમાં જલ્દી કોઈ પગલાં લેવામાં આવે અને કોઈ ઠોસ કદમ ઉઠાવવામાં આવે તે માટેની રાહ હવે ગુજરાતવાસીઓ જોઈ રહ્યા છે। ત્યારે હવે તંત્ર દ્વારા પણ એક્શન શરૂ કરી દેવામાં આવ્યા છે। અલગ અલગ અધિકારીઓ સંલગ્ન અધિકારીઓને અહીં ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવી રહ્યું છે। તેઓ ત્યાં પહોંચી રહ્યા છે અને ત્યાં તેઓની સામે પૂછપરછ અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જેટલા પણ શંકાના ઘેરામાં છે અધિકારીઓ જેઓ સસ્પેન્ડેડ છે કે પછી જેઓની બદલી કરી દેવામાં આવી છે કોઈને પણ છોડવામાં નહીં આવે। તમામની આકરી પૂછપરછ કરાશે। તો આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે ફોન લાઈન પર છે। ગૌરવ, જે પ્રકારે રાજકોટ આગકાંડમાં 4 દિવસ વીતી ચૂક્યા છે અને હવે તે બાબતે ક્રાઇમ બ્રાન્ચે પણ આકરી કાર્યવાહી શરૂ કરતા જે પણ અધિકારીઓ શંકાના દાયરામાં છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે, પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। જાણવા માંગીશું શું કામગીરી કરવામાં આવી રહી છે હાલ આ આગકાંડને પગલે? ચોક્કસ જ ઝરણા ટીઆરપી ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ સર્જાયો અને તેની અંદર 28 કરતાં વધુ લોકોના જીવ છે તે હોમાઈ ચૂક્યા છે। હવે ગુજરાત સરકારના આદેશ બાદ ધીમે ધીમે એક બાદ એક અધિકારીઓ છે કે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર જે એમ સાગઠિયા છે કે તેમની પણ કહી શકાય કે પૂછપરછ માટે તેમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે છે તે લાવવામાં આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા ખાતે તેમની એક બેઠક છે તે ચાલી રહી હતી અને બેઠક પૂર્ણ થતાની સાથે જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના 3 જેટલા જે કહી શકાય કે અધિકારીઓ છે કે તેઓ ત્યાં જઈ અને ત્યાં પહોંચી ચૂક્યા હતા અને તરત જ મિટિંગ પૂરી થતાની સાથે તેમની અટકાયત છે તે કરી લેવામાં આવી છે। અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ તેમની પૂછપરછ અને નિવેદન લેવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। ટાઉન પ્લાનિંગ બાદ ફાયર
વિભાગના અધિકારી જે ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા છે કે તેમની પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે. ભક્તિનગર પીઆઈ મયુરસિંહ સરવૈયા છે કે તેમના દ્વારા તેમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને તેમનું પણ વિશેષ નિવેદન લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. એફઆઈઆરની અંદર પણ જે અગ્નિકાંડ જ્યારે સર્જાયો એફઆઈઆર નોંધવામાં આવી ત્યારે પણ બીજે ઠેબા છે કે તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું અને તાલુકા પોલીસે પણ તેમની પ્રક્રિયા છે તે પૂર્ણ કરી હતી. ફરી એક વખત તેમના નિવેદન લેવાની પ્રક્રિયા છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. તમામ જે અધિકારીઓ છે કે તેમની એક યાદી છે તે તૈયાર કરવામાં આવી છે. પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરને પણ ક્રાઇમ બ્રાન્ચનું તેડું છે તે આવ્યું છે અને એસકે ચૌહાણ જે ડેપ્યુટી એન્જિનિયર છે ને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમને લાવવામાં આવ્યા છે. પીજીવીસીએલ ખાતે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ છે તે પહોંચી હતી અને ત્યાર પછી આ જે પીજીવીસીએલના કર્મચારી ડેપ્યુટી એન્જિનિયર છે કે તેમની પણ નિવેદન લેવાની પ્રક્રિયા છે તે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવી રહી છે. એક બાદ એક જે અધિકારીઓ છે કે તેમને લેવા માટે થઈને ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો છે જે તે વિભાગની કચેરીઓ છે કે ત્યાં જઈ રહી છે અને ત્યાંથી એક બાદ એક અધિકારીઓને લાવવામાં આવે અને તેમનું નિવેદન છે તે લેવામાં આવી રહ્યું છે. પીજીવીસીએલ છે તો પીજીવીસીએલના જે અધિકારી છે તેમને નિવેદનની અંદર પૂછવામાં આવી રહ્યું છે કે કયા કારણોથી તમે આ કનેક્શન છે તે પીજીવીસીએલનું તેમને આપ્યું હતું. કારણ કે રેણા કેતુનો આ પ્લોટ હતો અને રેણા કેતુનું જે કનેક્શન હોય છે તે અલગ પ્રકારનું કનેક્શન હોય છે. તેને આટલા મોટા લોડની જરૂર ન હોય તો આટલા મોટા લોડનું કનેક્શન શા કારણોથી આપવામાં આવ્યું હતું. જો લોડ વધારાની અરજી કરી હતી તો લોડ વધારાની અરજી માટે તેઓ સ્થળ ઉપર ગયા હતા તો તેમને આવડી મોટી જે ગેમ ઝોન ચાલતું હતું તો તેમના ધ્યાન ઉપર કેમ ન આવ્યું તે એક તેમને સવાલ છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. આ જ પ્રકારે ફાયર ઓફિસર બીજે ઠેબા છે કે તેમને પણ નિવેદન લેવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે. કારણ કે જે ચીફ ફાયર ઓફિસરને જ્યારે પણ પોલીસ કમિશનર દ્વારા જે ફી માટેનું જે લાયસન્સ આપવામાં આવ્યું હતું ત્યારે પણ તેમની નકલ છે તે તેમને રવાના કરવામાં આવી હતી. તો તેમને કેમ આ મેટર અંગે ધ્યાન ન ગયું અથવા તો ધ્યાન ગયું હતું તો કેમ તેમને સ્થળ તપાસ ન કરી તે દિશામાં પણ તપાસ છે તે થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. સાથે જ ટીપીઓ છે કે ટીપીઓની જે જવાબદારી સીધી જ રીતે કોઈ પણ પ્રકારનું બાંધકામ થતું હોય તો તેમની જવાબદારી છે તે રહેતી હોય છે ને તેમને આટલા સમયથી આ બાંધકામ હતું જ્યારે કહી શકાય કે માર્ગ અને મકાન વિભાગે જે અભિપ્રાય પોલીસને આપ્યો હતો તો તેમ છતાં પણ ટીપીઓ દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં ના આવ્યા તે પણ એક સવાલ મોટો ઊભો થઈ રહ્યો છે. ક્યાંક એમડી સાગઠિયા જે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ છે ને તેમની પણ જે બેદરકારી છે તે આની અંદર આંખે ઉળગીને સામે આવી રહી છે. તેને લઈને પણ તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે. જે રીતના રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઆઈટીની જે ટીમ રાજકોટની જે લોકલ એસઆઈટીની ટીમ જે તૈયાર કરવામાં આવી છે તેમના દ્વારા એક યાદી છે તે તૈયાર કરવામાં આવી છે. તેની અંદર માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ આ તમામ જે કર્મચારીઓ જે પણ તેની અંદર મંજૂરી આપવામાં હતા અથવા તો જેમની સીધી જવાબદારી જે થતી હતી તે તમામ લોકોને એક બાદ એક તેમની ટીમો છે તે લેવા માટે રવાના થઈ રહી છે ને ત્યાં પહોંચી અને ત્યાંથી તેમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ આવવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે ને ત્યાં તેમના એક બાદ એક 1-to-1 નિવેદન છે તે લેવામાં આવશે ને ત્યાર પછી નિવેદન આ એસઆઈટીની ટીમ છે તે ખરાઈ કરશે. જો કોઈ પણ બેદરકારી કોઈ પણ અધિકારીની જણાશે તો તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. બિલકુલ ગૌરવ, કોઈને પણ છોડવામાં નહીં આવે અને આખરી કાર્યવાહી કરવામાં આવશે તેવું અત્યાર પૂરતું તો લાગી રહ્યું છે. આભાર. તો કાર્યવાહીની શરૂઆત થઈ ગઈ છે અને તમામ જે સંલગ્ન અધિકારીઓ છે તેઓને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવી રહ્યા છે.